फ्रेंड्स, जय माताजी। हूँ छुं धर्मिष्ठा बा परमार। स्वागत है तमारुं धर्मी सिंपल रेसिपी में। आज આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક। એકદમ સિમ્પલ રીત છે, ફટાફટ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જશે। તો ચાલો બનાવીએ। અત્યારે શિયાળાની ઋતુ ચાલુ છે અને લીલી ડુંગળી આસાનીથી મળી રહે છે। તો આપણે પહેલા એને સારી રીતે ધોઈ અને એનો ઉપરનો પહેલા આ જે ભાગ હોય એ કાઢી લઈશું અને એનું એક પડ જેવું આપણે નીકાળી દઈશું સારી રીતે। લીલી ડુંગળી એમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। જ્યાં શિયાળામાં મળે છે તો તેનું સેવન કરી લેવું જોઈએ। અને આ શાક જો તમે એક વખત બનાવશો તો બધા તમને ઘડી ઘડી કહેશે કે ના તમે ફરી આ રીતે જ શાક બનાવો। તો એનો સફેદ ભાગ પણ આપણે સમારી લઈશું। બંને ભેગું સમારી લેવાનું છે અને આમ થોડું પીસ કરીને એને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું। વ્હાઈટ અને ગ્રીન બંને મિક્સ કરીને સમારી દેવાના છે। તમે આ જગ્યાએ સૂકી ડુંગળીનું પણ આ રીતે શાક બનાવી શકો છો। તો અત્યારે લીલી અવેલેબલ છે તો લીલી ડુંગળીનું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અમુક સિમ્પલ મસાલાથી આ આપણી રેસીપી તૈયાર થઈ જશે। એટલે તો મારી રેસીપીનું નામ છે સિમ્પલ રેસીપી, ધર્મી સિમ્પલ રેસીપી। જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આ રીતે આપણે બધી ડુંગળી સમારી લેવાની છે। અહીં મેં 250 ગ્રામ જેવી ડુંગળી સમારીને રાખી છે। હવે આને આપણે વઘારી લઈશું। એક કઢાઈ લઈશું, તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું। અહીં મેં સિંગ તેલ લીધું છે, તમે જે ખાતા હોય એ લઈ શકો છો। તેલ ગરમ થઈ ગયું છે, એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અને થોડી હિંગ એડ કરશું। જીરું આપણું થોડું સતળાઈ જાય એટલે આપણે અહીંયા મેં લસણની મરચું એડ કરશું। લસણની મરચું મેં 4-5 લસણની કળીઓ અને 1 ચમચી લાલ મરચું પાવડરને ખાંડીને બનાવી દીધું છે। આ રીતે લસણની મરચું આ રીતે એડ કરશો ને તો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો એને થોડું આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। લસણ બરાબર શેકાઈ જાય એટલે એમાં આપણે થોડા ડ્રાય મસાલા જેમ કે હળદર, ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું। ધાણા જીરું પાવડર થોડું વધારે ઉમેરશું આપણે। 1 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને એને પર થોડો મસાલા શેકી લઈશું। ત્યારબાદ અહીં મેં એક મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે, એ એડ કરશું। લીલી ડુંગળી શાકમાં બટેકું એડ કરો છો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બટેકાની જગ્યાએ તમે ગાજર પણ એડ કરી શકો છો, એનાથી પણ ખૂબ જ સરસ સ્વાદ આવે છે શાકમાં। બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે અંદર મીઠું એડ કરશું આપણે સ્વાદ મુજબ। અહીંયા ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી દઈશું। તો બટેકા અંદર સારી રીતે સતળાઈ ગયા છે। હવે એમાં આપણે જે લીલી ડુંગળી સમારેલી છે એ એડ કરી દઈશું। આ બધું બરાબર મિક્સ કરી દઈશું। લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે, સારી હોય છે। એમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ ને પ્રોટીન્સ બધા રહેલા હોય છે અને આ ડુંગળીનો બધામાં ખૂબ જ ઉપયોગ થતો હોય છે। અત્યારે જો શિયાળામાં મળે છે તો હું દરેક રીતે આમ શાકમાં આ લીલી ડુંગળીનો ઉપયોગ કરું છું। જેમ કે વટાણા, ચણા કે એવું કંઈક કઠોળ બનાવવાનું હોય તો હું આ લીલી ડુંગળીનો ખાસ ઉપયોગ કરું છું। આનો સૂપ પણ ખૂબ જ સરસ બને છે, સૂપમાં પણ એનો ઉપયોગ થાય છે। તમે બહાર રેસ્ટોરન્ટમાં, હોટલોમાં જશો તો લીલી ડુંગળીનો સૂપ પણ હોય છે। તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આને ઢાંકીને 2 થી 5 મિનિટ સુધી થવા દઈશું આપણે। હવે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લઈશું। આપણું શાક સરસ આમ ચડી ગયું છે। મેં વચમાં એને 2 થી 3 વખત આવી રીતના હલાવી લીધું હતું જેથી નીચે ચોંટી ન જાય। હવે એમાં એક મસાલો, મેજિક મસાલો એડ કરશું। આ જે મેજિક મસાલો આવે છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એક વખત આ રીતે બનાવી જોજો તમે। અહીં મેં મેજિક મસાલો એડ કર્યો છે અને છેલ્લે ધાણા એડ કરી દઈશું। ધાણા મેં ડાળખા સાથે જ સમારી લીધા હતા, એ એડ કરવાના છે કેમ કે એની ડાળકીમાં ખૂબ જ પોષક તત્વો રહેલા હોય છે
અને બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે 1 મિનિટ જેવું રહેવા દઈશું અને આપણું શાક તૈયાર છે. તો છે ને એકદમ સિમ્પલ રીત અને ફટાફટ તૈયાર થઈ જતું અને સ્વાદમાં પણ એટલું ટેસ્ટી બન્યું હોય છે ને, તમે એક વખત ખાશો તો ખાતા જ રહી જશો. તો આને 1 મિનિટ સુધી રવા દઈએ. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી ફટાફટ 5 મિનિટમાં બની જતું આપણું લીલી ડુંગળીનું શાક. એને મેં સૂકી અને લીલી ડુંગળી સાથે સર્વ કર્યું છે. તો તમે પણ એક વખત આ રીતે બનાવજો. અને તમને જો મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવું બન્યું છે શાક. તો આને હું ગરમ ગરમ ભાખરી સાથે અત્યારે સર્વ કર્યું છે. તમે આ રોટલી, રોટલા કે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો. મને મોસ્ટ ઓફલી ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે, અંદર સિંગ તેલ એડ કરીને. ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે, સાચું કહું છું. તમે એક વખત જરૂરથી બનાવજો આ રીતે અને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે કેવું બન્યું છે. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.